હાય મારા કાળજાને કટકા હનુમાન જયંતિ કાલ છે ને એમ બધા ભૂરખ્યા જાવી છે અને તમે આખો વિડીયો વ્લોગ જોવો. વ્લોગ નથી પણ આ જાત્રાનો વિડીયો કહેવાય, તમે જોવો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, સપોર્ટ કરી દો અને જોવો આપણે અરે ભૂરખ્યાનો માહોલ. આ તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં, મંદિરની અંદર દર્શન કરવા જવાની જે ટ્રાફિક છે ને એની કોઈ વાત જ નહીં. એમ ટ્રાફિક એટલે બહુ, કેમ કે અહીંનું અવાજ જે મારે ઓરિજિનલ લેવાનો હતો એ લઈ નથી શક્યો, કેમ કે ત્યાં સાઉન્ડ જ એવું વાગતું હતું એટલે કોપીરાઇટ આવવાની સમસ્યા રહેતી ને એટલે નથી લઈ શક્યો, કેમ કે બાજુમાં કાર્યક્રમ ચાલુ હતો, ડાયરો હતો અને તમે જોઈ શકો છો કે પબ્લિક અહીંયા કેવું છે. ટ્રાફિક એટલે એમાં કંઈ ઘટે નહીં ને માંડવો બધું નાખેલું તડકામાં કે તકલીફ ના પડે, નાના છોકરા સાથે હોય તો હેરાન પણ ના થાય એ રીતનું આયોજન કરેલું છે અને ફૂલ સેફ્ટી માટે બધું કાર્યક્રમ ચાલુ છે. અને તમે જોઈ શકો છો કે રાત્રે મોડી રાત્રે લગભગ વાગ્યા છે 12, 12:30 જેવું થઈ ગયું છે અને ટ્રાફિક પણ એવું છે દુનિયાનું, કેમ કે પબ્લિક આવે જ છે નકરું. પબ્લિકનો કોઈ સમાવેશ અહીં થાય એવું નથી, બહુ પબ્લિક આવી જાય છે. અને અંદર તમને મંદિરનું શિખર બતાવી દઉં. આ મંદિરનું શિખર છે, અહીંનું લાઇટિંગ તમે જોઈ શકો છો. લાઇટિંગનું કામ પણ બહુ સરસ છે, એમાં કટઆઉટ મૂકેલું છે, ડિઝાઇન પડે ને એ ટાઈપનું, કેમ કે મને ખબર છે હોય, હું પણ ફિટિંગ કરું છું, લાઇટ ફિટિંગ, એટલે થોડુંક નોલેજ છે. કટઆઉટની ડિઝાઇન જે મૂકેલી છે ને એમાં ઘણી પ્રકારની, એમાં 45 થી 48 થી 200 જેટલી ડિઝાઇનો આવે કટઆઉટ. પણ પ્રીમિયમ જે ખબર હોય ઇલેક્ટ્રિક આપણે ડેકોરેશનવાળાને જ ખબર હોય. તમે જોઈ શકો છો આ રીતનું કંઈક આમાં ડેકોરેશન કરેલું છે, તમે જુઓ. આવું કંઈક ટ્રાફિક છે મંદિર સામે, તમે જોઈ શકો છો. ટ્રાફિક એટલે એમાં કંઈ ઘટે નહીં, આમાં હાલવામાં જ માઇન્ડ કરીને હાલી કે છે. તમે જુઓ તો ખરા ટ્રાફિક. હાલો ભૂરખ્યા ગેટની અંદર કરી ગયા છે, કેમ કે ગામ થોડુંક આગું હતું એટલે અંદર પછી હાલવા ન દે. ગાડીઓ અહીંયા પ્રતિબંધ છે અને તમે જોઈ શકો છો ભૂરખ્યા ગામમાં પગી ગયા છે. આપણે થોડુંક સ્લો મોશન કરી નાખ્યું હતું અને આનો અવાજ બંધ કરી દીધો હતો, કેમ કે વિડીયો 8 મિનિટનો કરવાનો હતો ને 6 સેકન્ડ ઘટતી હતી. તમે જોઈ રહ્યો છો આ પબ્લિક, આટલું ટ્રાફિક છે અહીંયા હાલવાની કે કોઈ તકલીફ એટલે એમાં કાંઈ ઘટે નહીં, બહુ તકલીફ છે. અને આ તમે જોઈ લો છો પાછળની દિવાલ છે ભૂરખ્યા હનુમાનજી દાદાની, એ દિવાલે અત્યારે માલ્યા જેવી છે. તમને જો ઉપર દેખાતું હોય તો ઓલું મંદિરનું શિખર જે બતાય છે એ. તો અને અમારે પિયાભાઈ ભાણાભાઈ છે અમારે, એ આગળ જાય છે, કેમ કે અહીંની નોલેજ આપણે ન હોય, દામનગર વાસી હોય એને તો અહીંની નોલેજ પૂરેપૂરી હોય.
તમે જોઈ શકો છો આ તેનો અને આ એનો ગેટ છે. આપણી જે પ્રસાદીનું જમણવારનું જે સ્થાન છે ને ત્યાંનું જો કંઈક આવું મંદિરનું ડેકોરેશન છે. ફરતું ફરતું જો તમે લાઇટની એની સુવિધા ફૂલે ફૂલ છે. અને કલાકારો પણ બહુ સારા હતા. એ તો આપણે વિડીયો ન ઉતારી કેમ કે એનો વિડીયો ઉતારવી તો આપણે પાછું કોપીરાઇટ આવી જાય. એટલે આપણે મંદિરની સાઈડનો જે રસ્તો છે ને ત્યાંથી આપણે આવેલા હતા કેમ કે ઓલકોલ ટ્રાફિક જ બહુ હતું અને ત્યાં આપણેથી હલાય એવું નહોતું. અહીંયા જોવો તો ખરા ટ્રાફિક પણ મારા વાલીડા તમે આમ આગેથી મેળો તમને દેખાય અને ટ્રાફિક એટલે હું વાત છે. અને જમવાનું હોય ને ટ્રાફિક તો ફરજિયાત હોય ઓ. અને આ તો રમકડામાં ટ્રાફિક છે એ તમે જોઈ તો શકો છો ને. જો વાલીડાઓ ચાલો આવી ગયા છીએ આપણે મેળામાં. જોવો તમે આ મેળો છે અને આ રીતનો કાંઈક અહીંયા સગડોળ છે. પછી ઓલા શું કહેવાય ઘોડા ગધેડા ઓલા જે બધા નાના છોકરાને બેહારીને નામ તો મને નથી આવડતું. અને પાછળમાં તમે જોઈ શકો છો ઓલો જે આપણે જમ્પિંગ છે નાના છોકરા ઉપર ચડી અને ઠેકડા મારે એવું બધું પણ છે આયોજન. અને આપણે બાજુમાં હોડકી જે ડ્રેગન કહેવાય બહુ ઊંચો થાય એમાં તો હારાનું કામ, બાકી આપણી જેવાનું કામ નહીં. એટલે મતલબ મારી જેવાનું એમ. તમે વિડીયો જોતા હોય તમે જો બેસી ગયા હોય તો ખબર નહીં, પણ હું તો નથી બેઠો કેમ કે આપણને બીક જ એવી લાગે જોરદાર. તમે જોઈ શકો છો આ સગડળ ને એવું બધું. અને એક વખત આવી મેળાની મોજ માણવી હોય તો એકવાર જરૂર પધારો હનુમાન જયંતિના દિવસે ભૂરખ્યા. અને આપણે હનુમાન જયંતિના દિવસે ભૂરખ્યા તમે આવો એટલે હનુમાન જયંતિને એક દી અગાઉ તમે રાતે આવી શકો છો. અને અહીંયા ફૂલ સુવિધા પણ સારી છે. રાતે મેળાનું આયોજન ઓછું હોય છે કેમ કે હનુમાન જયંતિના દિવસે આખો દિવસ તમે જોઈ શકો છો કે આ રીતનું આખો દિવસ ફૂલે ફૂલ દિવસ મેળો હોય. અને છોકરાની રાઈડ પણ ઘણી આમાં ઘણી છે. અને જો તમારે નાના છોકરા હોય તો ફરજિયાત એક વખત ભૂરખ્યા આવો. ચકડોળમાં છોકરાની રાઈડમાં તમે બેસારો અને અહીંનો આનંદ પણ તમે માણો. અને બીજા નંબરમાં કે અહીંનો અવાજ ત્યાંનો આપણે લઈ શકતા નથી કેમ કે રાઈડ હોય ત્યાં ગીત વાગતા હોય એટલે આપણે કોપીરાઇટ આવવાની શક્યતા રહે. એટલે ના રિમોટ આવ્યું છું. લેવાનું હોય કહેવાનું હોય હાલ તો ન થવાનું. લેવાનું હોય તો કહેવાનું હોય.